રાજ્યભરમાં શાળાનો સમય ઓછો કરવા માટે ઉઠી છે માંગ। શિક્ષકો બીએલઓની કામગીરીમાં જોડાયેલા હોવાથી આ માંગ કરવામાં આવી છે। શાળા સંચાલક મહામંડળે શિક્ષણ નિયામકને આ અંગે પત્ર લખીને માંગ કરી છે। ગ્રાન્ટેડ શાળાઓ પાસે પૂરતા શિક્ષકો ન હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। એસઆઈઆરની કામગીરી અને શૈક્ષણિક કાર્ય એક સાથે કરવું મુશ્કેલ છે। શાળા 4 તાસમાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે એસઆઈઆર અને બીએલઓની કામગીરીમાં સરકારી શાળાના શિક્ષકો અને સ્ટાફને કામની જવાબદારી આપવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં શિક્ષકોની ઘટ હોવાથી શૈક્ષણિક કાર્ય પર પણ અસર પડી રહી છે। તેવામાં શિક્ષકો બીએલઓની કામગીરીમાં વ્યસ્ત થતા શાળા સંચાલક મહામંડળે શિક્ષણ નિયામકને પત્ર લખીને વિવિધ માંગ રજૂ કરી છે। અને એક બાજુ સ્ટાફ ઓછો છે, શૈક્ષણિક સ્ટાફ, અને પછી આ રીતે ફૂલ ટાઈમ જે બીએલઓની કામગીરી છે, એટલે આપણે સરકારમાં એવી રજૂઆત કરી છે કે જ્યાં સુધી આ સરની કામગીરી ચાલતી હોય ત્યાં સુધી શાળાઓ સવારની કરી નાખો અને 4 તાસનું શિક્ષણ કાર્ય કરાવો। 4 તાસમાં પણ જે મુખ્ય વિષયો છે ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને એની ફર્સ્ટ લેંગ્વેજ એટલે ગુજરાતી મીડિયમમાં ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ, આ 4 વિષયો જ ભણાવો, જેથી કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે અને આ બાજુ કર્મચારીઓ વગર અમારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે।